જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને જેઠ વદ 13 તારીખ 12/7/2026 રવિવારની પ્રદોષ વાર્તા હું કહું છું। આદિકાળમાં ઉલ્કાપુર નામના ગામમાં સોમદત્ત નામનો એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો। દુર્ભાગ્યવશ સોમદત્ત અતિ વિદ્વાન અને શાસ્ત્ર જ્ઞાતા હોવા છતાં ગયા જન્મના કોઈ પાપ કર્મના પ્રભાવે સુદામાની જેમ દારિદ્ર્ય તેના ભાગ્યમાં લખાયેલું હતું। તેની પત્ની સોમલિકા ઘણી ધાર્મિક પ્રકૃતિવાળી હતી, જે પ્રદોષ વ્રત કરતી હતી। સંતાનોમાં તેને વેદ પ્રિય નામનો પુત્ર હતો અને કોમલિકા નામની પુત્રી હતી। તે ઘણી સ્વરૂપવાન અને ગુણવાન હતી। છોકરીની જાત ઉકરડાની જેમ વધે તે કહેવત પ્રમાણે છોકરી પરણવા યોગ્ય થઈ ગઈ, પણ ગરીબીને કારણે કોઈ માગવું આવતું ન હતું, જેથી સોમદત્ત ઘણો દુઃખી અને ચિંતામગ્ન રહેતો હતો। યોગ્ય પુત્ર પિતાની વેદના તરત કળી ગયો। તેને તેના માતા પિતા પાસે પરદેશ જઈ કમાવાની અને ગંગા સ્નાનની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે કદાચ મારું ભાગ્ય પરદેશમાં પલટો મારે તો હું મારી બહેનના લગ્ન યોગ્ય જગ્યાએ કરાવી શકું। માતાની હાનાકીનીથી અંતે વેદપ્રિયને પરદેશ જવાની સંમતિ તો મળી ગઈ અને ઘરમાં વેદપ્રિયને સાથે આપવા જેવું કશું હતું નહીં, પણ માનો જીવ છે તેને થોડી રોટલી બનાવીને આપી। વેદપ્રિય ભાતું લઈને ઘેરથી રવાના થયો। ચાલતા ચાલતા જંગલમાં પ્રવેશ્યો, પણ જ્યારે નસીબ વાંકા હોય ત્યારે કોથળીમાંથી કરડે તેમ વેદપ્રિયને લૂંટારાઓએ ઘેરી લીધા। તારી પાસે જે હોય તે આપી દે, નહીં તો જીવથી હાથ ધોઈશ। વેદપ્રિય નમ્ર ભાવે બોલ્યો કે મારી પાસે મારા દુર્ભાગ્ય સિવાય કશું જ નથી। હા, મારી માતાએ બનાવી આપેલી રોટલીઓ છે જે હું તમને આપું છું। લૂંટારાઓ મનોમન વિચારવા લાગ્યા કે આની પાસે કશું જ નથી અને ઉપરથી બ્રાહ્મણ છે, જો વધારે વાર રોકાશું તો આ બ્રાહ્મણ દક્ષિણા માગશે। એમ કહી લૂંટારુઓ ત્યાંથી જતા રહ્યા। વેદપ્રિય જંગલમાંથી ઘણે દૂર નીકળી ગયો। થાકને કારણે તે એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો અને ત્યાં જ સૂઈ ગયો। નજીકના ગામમાં કોઈ ચોરી થઈ હોવાથી સિપાહીઓ ચોરને શોધવા જંગલમાં આવ્યા। તેને વેદપ્રિયને સૂતેલો જોયો। તેને ચોર સમજી પકડીને રાજા પાસે હાજર કર્યો। રાજા વાજા ને વાંદરા એમ ત્રણેય સરખા, એમ રાજાએ કંઈ પણ વિચાર્યા વગર તેને કેદખાનામાં બંધ કરી દીધો। વેદપ્રિય ભગવાન ભોળાનાથનું નામ લઈને કેદખાનામાં સૂઈ ગયો। તેની માતા સોમલિકા પ્રદોષ વ્રત કરતી હતી અને આજે સંજોગ વસાત રવિ પ્રદોષ હતો। તેની માતાએ તો પ્રદોષ વ્રત કર્યું હતું, પણ અજાણતા જ વેદપ્રિયથી પણ આ વ્રત થઈ ગયું। બસ, ભગવાન ભોળાનાથ તો ભોળિયા દેવ, તે ભક્તોના દોષ ઓછા જાણે। અજાણતા પણ જો ભક્તિ થઈ જાય તો પેલા શિકારીની જેમ પ્રસન્ન થઈ તેને ગણ બનાવી લે। તેવું જ વેદપ્રિય સાથે થયું। ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા। એ જ રાતે ભગવાને રાજાના સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે જેને તે ચોર સમજી તારા સિપાહી પાસે પકડી લાવ્યા છે, સિપાહીઓ એને પકડી લાવ્યા છે, તે ચોર નથી પણ મારો ભક્ત છે। આજે તેણે પ્રદોષ વ્રત કર્યું છે, માટે તેને છોડી દે, નહીં તો તારું રાજ અને પાટ, તારી પ્રજા પાયમાલ થઈ જશે। રાજાએ સવારે વેદપ્રિયને સન્માન સાથે રાજસભામાં બોલાવવા આજ્ઞા કરી। સેવકો વેદપ્રિયને સન્માન સાથે રાજસભામાં લાવ્યા। રાજાએ તેને યોગ્ય આસન પર બેસાડીને તેની જાણકારી મેળવી અને પછી વિચાર કરી તેને રાજપુરોહિતની પદવીથી સન્માનિત કર્યો અને રહેવા માટે એક મહેલ પણ આપ્યો। વેદપ્રિયે તેના માતા પિતા અને બહેનને પણ તેડાવી લીધા। યોગ્ય વર શોધી બહેનના લગ્ન કર્યા અને યોગ્ય કન્યા જોઈ પોતે પણ લગ્ન કરી લીધા। સૂતજી કહે છે અજાણતા કરેલું વ્રતનું તેને આવું ફળ મળતું હોય તો વ્યક્તિ કામનાથી વ્રત કરે તેને ચોક્કસ ફળ મળે। બોલો ઓમ નમઃ શિવાય। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। ઓમ નમઃ શિવાય।